અમદાવાદના ટ્રાફિક વિશે તમે શું કહેવા માંગશો? અમદાવાદના ટ્રાફિક વિશે તમે શું કહેવા માંગશો? અમદાવાદના ટ્રાફિક વિશે તમે શું કહેવા માંગશો? આપણે અમદાવાદના ટ્રાફિક વિશે તમે શું કહેવા માંગશો? એકદમ સરસ મજાનો ટ્રાફિક છે, એકદમ સરસ છે. ફૂલ એન્જોય થાય છે, આમ એક નંબર ટ્રાફિક કહેવાય આને. અંકલ, અમદાવાદના ટ્રાફિક વિશે કંઈક કહેવા માંગશો? બહુ અઘરું લાગ્યો. બહુ અઘરું છે. હા, બહુ અઘરું છે. તમે સિગ્નલમાં 5-5 મિનિટ ઊભા હોય, 10-10 મિનિટ 10 મિનિટ તો વધારે, બહુ વધારે. એકવાર તો 25 મિનિટ્સ થઈ ગઈ હતી. સિગ્નલમાં એક જ હા, signal. એટલે ટ્રાફિક હતી બહુ વધારે. છે એટલો ભયંકર ટ્રાફિક. સિગ્નલ ઓપન હતું તો પણ 25 મિનિટ્સ થઈ ગઈ હતી. અચ્છા, બહુ ગાડીઓ આગળ વધતી જ નથી. બહુ ભયંકર છે. બહુ ભયંકર છે. તમે ટ્રાફિક વિશે કંઈક કહેવા માંગશો અમદાવાદના? બહુ જ સરસ છે, બહુ જ સરસ. એટલી રહેવાની મજા આવે છે ને અમદાવાદમાં. અમદાવાદ જેવું શહેર નહીં. અરે થેન્ક યુ. તમે? બહુ સેફ શહેર છે, અહીંયા જ રહેવાય. એ તો છે, પણ આ ટ્રાફિક વિશે કંઈક ટ્રાફિક બહુ ખરાબ હોય છે. 6 થી 9 તો બહુ જ ખરાબ હોય છે. 6 થી 9 માં 6 થી 9 બહુ જ ગાડીમાં ફરે એટલે એમને વાંધો આવે. અમે એક્ટિવા વાળાઓ તો બિંદાસ કટ મારીને નીકળી જવા હે ને? હા, એકદમ સિગ્નલ સિગ્નલ તોડતો હોય છે. હું તો કહું પોલીસમાં લાવવાનું નામ સિગ્નલ તોડતો હોય છે. નંબર પ્લેટ લે, નંબર એક મહાજાને કીધું છે રૂલ્સ આર મેડ ટુ બી બ્રોકન. તો જોયું અમદાવાદીઓ, અમદાવાદના ટ્રાફિકને લઈને લોકોના અલગ અલગ ઓપિનિયન કેવા છે. તમારો ઓપિનિયન શું છે તે કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને ફોલો કરી લો અમદાવાદ પેજને ફટાફટ. આવી જબરજસ્ત વિડીયો